નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા મતદારો આગળ આવ્યા છે. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. ત્યારે લોકસભાના ભાજપમાંથી ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ઝાલાવાડ અને બંને પક્ષોના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોએ મન મક્કમ કર્યું હોય તેવા દ્રશ્યો હાલ લોકસભા મત વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તે વિસ્તારમાં મુલાકાતે જતા કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસની ટીમને ગ્રામજનો દ્વારા આદર સત્કાર સાથે ભાવભર્યું માન સન્માન મળી રહ્યું છે. તેમજ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને મતદારોનો બોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં દેત્રોદ તાલુકાના રૂદાતલ ગામ સહિત વિરમગામ તાલુકાના ખેગારિયા ગામે એક ચૂંટણી સભાના કાર્યક્રમમાં 18 વર્ણના લોકોએ સાથે મળી સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને આર્થિક યોગદાન આપી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરેન્દ્રનગર લોકસભાના તમામ મતદારોએ વાત ભલીભાંતિ જાણી ચૂક્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે પૈસા નથી, પ્રામાણિકતા છે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે લખલૂટ છે, ભંડાર છે. ત્યારે આ 2024ની લોકસભાની ચૂંટણી અમાપ સત્તાઓ કે પછી કરોડો અબજો રૂપિયાથી ચૂંટણી જીતી શકાતી નથી, પરંતુ મતદારો દ્વારા ₹1નું દાન આપી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કટિબદ્ધ બન્યા છે. ઘણા વર્ષો બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વર્ગસ્થ કરમશી દાદા જેવો નવો દાખલો બેસાશે. ઉમેદવારને મતદારો નોટ અને વોટ આપી વિજય બનાવ્યા હતા તેવું ઉદાહરણ લોકસભાના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને મતદારો નોટ અને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા મન મક્કમ કરતા એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.